પેબલ્સ ગુજરાતી. લાલચી દૂધવાળો. એક નાનકડા ગામમાં એક દૂધવાળો રહેતો હતો. એ બહુ જ લાલચી હતો. એ રોજ નદી પાર કરીને સામે શહેરમાં એના ગ્રાહકોને દૂધ વેચવા જતો હતો. શહેરમાં જતી વખતે એ નદીનું પાણી પોતાના દૂધમાં મલાવીને એના ગ્રાહકોને વેચતો હતો અને આ જ રીતે એ બહુ બધા પૈસા કમાવા લાગ્યો. જોતાની સાથે એ ખૂબ જ અમીર માણસ બની ગયો. એક દિવસ એના દીકરાના લગ્નના ખર્ચા સાચવવા માટે એ બધા જ ગ્રાહકો પાસેથી પૈસા લેવા ગયો. બધા પૈસા ભેગા થઈ જવા પછી એ જ પૈસાથી એણે નવા કપડાં અને દાગીના ખરીદ્યા. શહેરથી પાછા આવતી વખતે એની હોડી એક પથ્થરથી અથડાઈ અને ઊંધી વળી ગઈ. જોતાની સાથે એના બધા નવા કપડાં અને દાગીના પાણીમાં ડૂબી ગયા. આ બધું જોઈને બહુ જ ઉદાસ થઈ ગયો અને રડવા લાગ્યો. અચાનક જ એને પાણીમાંથી એક અવાજ સંભળાયો. રડો કેમ છો? જે પણ તમે ગુમાવ્યું છે એ તમે બેઈમાનીથી જ તો કમાવ્યું હતું. આ સાંભળીને દૂધવાળાને એની ભૂલ સમજાઈ ગઈ. આ વાર્તાથી આપણાને એ શીખ મળે છે કે બેઈમાની કરશો તો ભોગવવું તો પડશે જ. એટલે બેઈમાની ક્યારે ન કરવી જોઈએ. પેબલ્સ ગુજરાતી.